અબ્રામા ખાતે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમ્પાયરિંગ કરતી વખતે બોલ છાતીમાં વાગ્યા બાદ બેભાન થઈ ગયેલા યુવકનું મોત નીપજ્યું. પોસ્ટમોર્ટમમાં પ્રાથમિક રિપોર્ટમાં તેમનું મોત હેમરેજના કારણે થયું હોવાનું સામે આવ્યું. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને તપાસ હાથ ધરી છે. ઓલપાડના બરબોધનના વતની અને જહાંગીરપુરા રાજગ્રીન એપાર્ટમેન્ટ ખાતે રહેતા 25 વર્ષીય પાર્થ રાજેશભાઈ સુરતી દાંડી રોડ કુકડી ગામ ખાતે આવેલી ફાઉન્ટેન હેડ સ્કૂલમાં સ્પોર્ટ્સ ટીચર તરીકે નોકરી કરતા હતા. તેઓ અવારનવાર અલગ અલગ ટુર્નામેન્ટમાં એમ્પાયરિંગ કરવા જતા હતા. રવિવારે તેઓ અબ્રામા ખાતે આવેલા વીડી દેસાઈ ગ્રાઉન્ડમાં આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં એમ્પાયરિંગ કરતા હતા. ત્યારે તેમને સીઝન બોલ છાતીના વાગ્યા બાદ બેભાન થઈ ગયા હતા. પાર્થભાઈ બેભાન થઈ જતા તેમને CPR આપવામાં આવ્યું, પરંતુ તેમ છતાં તેઓ ભાનમાં ન આવતા તાત્કાલિક સારવાર માટે રંગોલી ચોકડી પાસે ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા. ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. પાર્થભાઈનું મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક રિપોર્ટમાં બ્રેઇન હેમરેજ થવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે. તેમની આંખોનું દાન કરવાનું હોવાથી મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા, જ્યાં તેમની ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું.